હા હું જાઉં છું આ ચોરે આવું છું હમણાં. હું હવારના પોરમાં ચોરે કામ છે ઉડાવૈયા ખાટલો ઢાળ્યો છે અહીંયા બેસો ઘડી. તારે હું મારી પૂજા કરવી છે અહીંયા? પૂજા કરવી છે? આટલા વર્ષ પૂજા કરીને ધરાઈ ગયા અહીં લગી આવી ગઈ છું ઉડાવઈ બેહો છે. શું કામ છે બોલ જલ્દી. એમ નહીં પડે ચોરે તમારે શું કામ છે ઈ કે તમે બેહો માર તમારું તો કામ. અહીંયા હું તમારા થોબડે જોઈને અમારે બેઠું રહેવાનું? શું કરવાનું અહીંયા તમારા આ કટ 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 સાંભળે રાખવાનું? બેહો પેલા. ના મારે જાવું છે ચોરે. ચોરે તમે શું કામ જાવ છો ઈ મને ખબર છે. શું ખબર છે? તમારા એક એક લખણથી હું વાકેફ છું. એમ હા શું કામ જાય છે? ત્યાં બેઠા ઓલા ફલાણા હતા ઓલા હતા ને ઓલા હતા ને આ ધર્મ ધ્યાન ની વાતો કરતા હોય કઈ. હા હા ઈ તમારા ધર્મ ધ્યાનની મને ખબર છે અને જઈ માય બાયુ નીકળતી હોય ને તો આમ કરીને જોતા હોય અમથી નીકળીને ઓલી મીઠી નીકળીને ઓલી કડવી નીકળીને ઓલી દૂધી નીકળીને ઓલી આમ કરતી હતી ને ઓલી આમ કરતી હતી ને હે તમને શરમ નથી આવતી? આ ઉંમરે ભૂંડા લાગો છો ભૂંડા. ભૂંડી તો તું લાગસ. કા હું ભૂંડી લાગી તમને હા પણ હવે તો હું તમને ભૂંડી જ લાગી છે. હવે તો 50 વર્ષ થઈ ગયા એટલે હવે તો ભૂંડી જ લાગી તમને. એટલે તો કહું છું ચોરે હું કામ જાવ છો ઈ મને ખબર છે. એ તમારાથી કંટાળીને જાય છે બસ જાઉં છું ભાઈ. આવ્યા નહીં હજુ ચોરે ગયા છે તો. શું થયું બેટા? તમારે જમાઈ બસ ભેગા રોવે હે ભેગા રોવે. કાય તું અહીં કાય આવ્યો? હાલ ઓલી બાજુ રમવા જતો જા. એ ભાઈ એને માથું દુખે જા તું રમવા જા ને ભાઈ બીજી પંચાયત કરમાં. શું છે તારે? શું છે? તમારે જમાઈ જોવો ને. અસા હાલ ઘરમાં જમાઈનું ધીમે બોલ. હાલ ઘરમાં હાલ ઘરમાં આપણે વાત કરીએ. હાલ બેટા કઈ ઉપાથી કરતી નહીં હો. હા કઈ વાંધો શાંતિથી જાજે હો. આવજો જય શ્રી કૃષ્ણ. હા બા. તો એક જ શરતે લઈ જઈશ ત્યાં કઈ તોફાન કર્યા તો લઈ જવામાં આવશે નહીં. ક્યાં જાવું? ઉભા રહ્યો ક્યાં જાવું છે? અમે બે જાય છી મોલમાં. કા મોલમાં શું છે? લે મારા કપડા લેવા છે નહીં લેવાના. તારે દફતર લેવું છે તો હું લઈ આવીશ. પણ હજી ખાલી જોવા જ જાય છી. જો સાંભળો તમને ખબર છે ને કે હું એકવાર જોવા જાઉં પછી બીજી વાર લેવા જાઉં અને ત્રીજી વાર બદલાવા જાઉં. આ અમારી બાયુનો નિયમ હોય. ઈ બધો નિયમ નથી મને ખબર છે. એક વાર લેવા ગયા બે વાર બદલાવા ગયા 3 વાર પાણીપુરી ખાઈને આવતા રહ્યા. ખાલી ભાઈ મને તારી માં શું છે? તમે પાછા ગાય ગાવ જો લપ ન કરતા. તમારે કલાક જેવું થાય. આ ભલે એટલી વાર લાગે અને તમારે. ખોટા ફોન ન કરતા. આ ખોટા ફોન નહીં કરો ને તમે જો મારી રમરો પાછા ત્યાંથી નીકળો એટલે મને ફોન કરજો કે આ જગ્યાએ જાય છે એમ. તો તમને બધાય ફોન કરવાના. તો બીજા કોઈને કરવાના? તો તું હે ને કે મોલમાં વોશરૂમ જાની આય તાર બાપને ફોન કરજે પપ્પા હું જાઉં એમ. અરે તમને આ ખાલી કેવું પડે એમાં તમને વાંધો આવે છે? પણ એવું હું કઈને કરવાનું હોય બધા હું કાવડાવડા છી બે. ભલે એવડા હોય મને ઉપાધિ હોય તમારી બધાયની. હો અમને કોઈ નહીં લઈ જાય. પણ હું એમ કહું ને કરજો ફોન એટલે કરી દેવાનો નકર મારો બગડ ચટે છે. હો આવી ગયા ધરાઈને આવી ગયા મોઢા જોઈને બાયુના હે ધરાઈ ગયા તઈ આવ્યા હવે. તારું આ થોબડું જોયું છે પેલા તે અરીસામાં હેડમબાની માસી જેવી લાગે છે. તારા કરતા તો ગામના જોવા હારા. બેસ આગે બેસ. એટલે તો જાવ છો. આગે બેસ બેસ આગે. મને ખબર છે. એટલે તો જાવ છો મોઢા જોવા. એ હોય તારે કાળો કકડાટ ચાલુ હોય. હું હે બાપુજી આ જોને તારી માં તમે જરાક ધડો રાખો ને બોલવામાં. આખા જગતમાં ભૂલાઈ ગયા હો. કોઈ એમ નથી કહેતું કે ભગલા તારી બા હારી છે. બધાય તમારા અવગુણ જ ગાય છે અવગુણ. ગાય કારણ કે મને હાચું બોલવાની આદત અને ઈ બધાયને ગમે નહીં એટલે પછી મને ખરાબ જ કહે ને. હું તો એમ કહું છું તમારા મોઢું બહુ ફાટે ને અહીંયાથી થોડુંક સીવી લે 2 ટકા લઈ લે એટલે જરાક બોલી ઘણી થઈ ગયા તમારી. એના કરતા મને મૂંગી જ કર દે ને હાવ એટલે તારે શાંતિ તારે ને તારા બાપને બેયને. આ જોઈને બેઠા છે કેદી થાય. જો કેટલા પ્રેમથી બોલે છે. આહા સાચી વાત છે. મને દાઈત ચડે હે વધારાનું બોલો હો ને બધુંય. હા. બાપુજી એને મને દાઈત ચડે હે. સાચી વાત છે. તો મુખિયા આશ્રમમાં એટલે તમે બધાય છૂટો ને હું તો તમારથી હાવ છૂટું. પણ ત્યાં જગ્યા નથી બહાર હોવું પડશે લોબીમાં. ના હુઈ જાય તમારા ત્રાસ કરતા તો હારો ઈ ત્રાસ. ત્યાં શાંતિનો રોટલો તો મળે ઈ તો રોટલોય ખાવા નથી મળતો. હવે શાંતિ રહે કે નહીં રહી કે પેલા આખી શેરી સાંભળતી હોય આપણે શેરીમાંથી નીકળીને હા. તો બાયુ આપણા સામું એવી રીતે જોવે ને ક્યાંક પચાર થાય છે. પથારી ફરી ગઈ હોય. પથ્થર તો તમે આવ્યા તે ફરી ગઈ છે
કાંઈક રીત રખાય. બાપુજીને કેવા બોલે છે બા. તમારો ને એક બાનો અવાજ છે ને શેરીના ખૂણા સુધી સંભળાય. એ અમારે હમણાં હનુમાનજી મંદિર સિંદૂર લઈને પી જાવ ભલે બેસી જાય. આ એમ જ કરો તમે. આબરૂ મને કાઢો છો, કયો આબરૂ. મને કયો છો બાન લાઉડ સ્પીકર ફિટ કરાવેલા છે. આ ઈ તો બંધ થઈ જાય, એક શબ્દ નથી બોલ્યા. લાઉડ સ્પીકર ફિટ કરાવેલા બાપુજીને ખબર છે આનું સ્પીકર વાગે બાપુજીને ઉપર દબાઈ જાય છે. બોલે તઈ બે મને બોલતા હોય. હમણાં કેવા બે શરૂ થઈ ગયા તા. તમારે હુકમ બાને જેમ ને તેમ બોલવું જ જોઈએ. બાપુજીનો ને એનો પ્રશ્ન ઈ બે માણસ ઈ બે ભલ ગમે ઈ કરે. ઠેક ઈ બે માણા હે તો હું ઢોર હો હું માણા નથી કેવું પડે અવાજ ધીમો રખાય. હવે હું તમને શું કહું છું, શું હે માર મમ્મીની ઘરે ઓલી સત્યનારાયણની કથા હે. એટલે કેરા લેતા જવાના અહીંથી ના ના હવે તો ઈ બધું લઈ આવે હે. વાનું જાણા પણ હવે યાર જવાનું એને કઈ મગાવ્યું નથી. બા હાલો તમારે આવવાનું, તમે તૈયાર થઈ જાવ, હું તૈયાર થઈ એને જાઉં. ઈ નહીં ફાવે સત્યનારાયણની કથા સાંભળવી કા એને એની કથા ગમે બીજા કોઈ સાંભળવા જોઈએ હા પણ આવું શું કામ બોલો હો? એને બિચારાએ મેં હેને અડધું વાક્ય કીધું તો એમ કહી દીધું કે હા એમ. ઈ હા પાડે મને ખબર છે ને એ કથા બગાડશે નથી જવું તમારે હું કથા બગાડું એ બેટા. નથી જવું એમ કહું છું હું મારો ફોન દેતો જઈશ અને બીજા ફોનમાં તમને ફોન કરી ફોનમાં સાંભળજો બેટા બેટા મારા આના હાડી હલશે ને હે હા હાલશે રે હાઈ ક્લાસ છે તો ચલો હોનાની વીટીઓ મારી પહેરતી આવું. હે હા પણ ઈ નો પહેરો તો કેમ મરી જાવ છો તમે ના હોય મારે હેને આખું કુટુંબ આવ્યું હોય. મારા હાથ આવા હાલે પરણેલી કા આમ હાથ રાખજે બધા જોવે હો આમ રાખીને રખડી આમ તંત્ર ફેર્યો ફેર જ જવાય. કઈ એટલે દાંત કાઢે હરામી જરા કેવાય એને બસ શાંતિ રાખ ને તું પણ. પણ બાપુજી ઉપાધિનો પાર નથી અને કામ મોઢું બગડે તમારું હવે વીટી નથી મારી. હવે શું સમજવાનું? તમે જાવ ગોતી ગયો મને. તો મેં મૂકી છે તો આ બા તમે મૂકી હતી? મને તો ખબર જ નથી બેટા. એને કઈ ખબર જ ન હોય કઈ ક્યાં મૂકી છે જા. મને ખબર છે. મેં તોડે વીટી યાર રાખી હતી. કઈ ધ્યાન રાખતા હતા મને એ, માર આખો પાછો ઉપર માર માર. પડી જશે બેટા ધ્યાનથી જોઈ લેજો ને પછી ત્યાં જ પડી જશે. ખોઈ નહીં ખબર છે મગજ ફેરવી નાખે. છે મગજ હોય તો ફરે મગજ તમારે તો નકરો તેલના ડબ્બા જેવો મગજ છે તમે બોલો મને ડોહીએ વીટી ખોઈ નાખી મફત આવે છે કાંઈ નથી ખોણી. નથી ઓલું બીજું ડબલું હતું એ આખું ઊંધું વાળી દીધું. તો કેરોસીન ડબલું છે કેરોસીન ડબલું છે કે નથી અહીંયા ઘરમાં છે એમ કહું છું કેરોસીન નું ડબલું છે આ એ તારી માથે ઊંધું વાળે હું દિહાઈ મૂકજો કામ પતે તમને જરાય કદર કુઈટા છો પણ એક હારે ત્રણેય નથી એમ. એક નો હોય ને તો આપણે સમજી કાલો એકાદી હાથમાં પહેરી હોય ને પડી જાય. અરે તને વીટી નથી તને ત્રણ નથી. હાલો હું તમને બતાવી દઉં. તમે હવે વાય મોડું થાય છે હાલો નથી પહેરવી વીટી કોઈ નથી બતાવી કોઈ હાલો જાઓ આવીને પેલા ઈ ગોતી હા દો. ઈ પેલા ગોતી દે હાલો હાલો બા એ તમે બા નથી આવું. આ ના પાડે છે તો પછી હું આવું. આયા રહ્યો ને ન્યા નથી કકરા અહીંયા કથા કરેલું ઘણું છે તમે જાઓ. જો છે ને તો હવે હે ને તમારા તો શીરાની પાછા હા, લેતો. બેટા હા. અમારે જાજે ભાઈ બગડી. તો તમે જાઓ મારે નથી જાઓ તમે સંભાળીને જાઓ અમે કોઈ દી તમે ને બા ક્યાંય જાતા હોય અમે કોઈ દી એમ બોલ્યા કે તમે સંભાળીને જાજો અમારો પ્રશ્ન છે અમને જીવવા દ્યો ને શાંતિથી આયા નથી કઈ કહેતા મને ટક મારો ટક બાપ આયા હાલ તારો તો બાપ છે મને કહેવાનો છે ને મનમાં આમ થાય કે તું આ અડવિતરો છે ને ઉતાવળીનો આ તારી માં જેવો એ તમને એટલે બાજવા કહેવું વાળું. પડે કે સંભાળીને જાજો. એ તારી માં જેવો એટલે હું છે તમારે કહેવાનો મતલબ છે. પછી કહું જો તું કરે પછી નિરાંત. એ એમ કરી લીધું પણ તમને બાજવા વાળું કોઈ મળતું નથી. હાલો ને બાપા મારે નથી કરવી ચાલો સાનો માનો. આ જણકા ધ્યાન રાખજે બેટા. બા બા હું તો ઘરે ગઈ હતી. હા પછી મેં કીધું લાવ ને બા મંદિરે હશે એટલે હું અહીંયા આવી. હા બોલ બોલ બેટા. આ મંદિરે આવી હતી હું. બા શું કહું તમારા જમાઈની તબિયત બહુ ખરાબ છે. શું થયું એને? જો ને એને તાવ બહુ આવે છે. હે તે બાટલા ચડાવ્યા છે? બાટલા ચડાવ્યા પણ હવે કઈ આવશે તું દેખાડો કર માં. મંદિર સાઈ બધાય હોય. હાલ ઘરે હાલ. હા સારું હાલો ઘરે વાત કરી. સારું બા હું જાઉં હો જા. અને હાજે હું ને તાર બાપા બે ખબર કાઢવા આવશે. હા સારું હો ને. હા તમે આવજો. દવા બવા હરખી કરાવજો હો જમાઈ. હા બાપુજીની યાદી આપજો મારી. સારું બા હું જાઉં હો બા. તારી તબિયત હાથ જ. એ હા બા. ઝીણકા બા તો પેડા જો તમે સુવાસ લી હે નકર ભય લઈ લે આ લે તો વાંધો નહીં હા હું કહું છું પ્રસાદી દેકી ભૂલાઈ ગઈ. જા દેકીમાં બા. પ્રસાદી કાઢતો. એ બા હા હો તમે લે પણ ન્યા હું આ વાત કરીને ઘડીક વાર સીધા ઘરમાં વઈ જાવ છો આવી ગયા કથામાંથી બેટા. તો કયું ના આવી ગયા મેં તો
હા પણ હું હુઈ ગઈ હતી, આડી પડી હતી, મેં ઘડીક આડી પડું બીજું હું. કથા બા એટલી સમજાવતા હતા અડા કઠિયાર ઓહો મને બહાર વાત ન કરવા દે કા શું હે હવે હું જીણકો આવી પાણીપુરી ખાતા આવી. તઈ આપણે આવ્યા માર્ગેથી તાર બાન ઘર તઈ વૈષ્ણવ ન બોલાય આવા શું કેમ ધક્કા ખાવશો હળિયાપટ્ટી બા ઓલો શીરો હે ને અમાર રસોડામાં રાખ દઉં, તમે ખાઈ લેજો. હા બેટા. મને આ બાયરીથી એટલો કંટાળો આવે છે હશે ભાઈ હવે. એમ ઈચ્છા થઈ તો ભલે ને ખાવા જતા માં દીકરો, પણ એમાં હું બકબક કરસ તું. સારું હાલો હું ઘરમાં જાઉં બીજું શું હોય કેમ? તમે હોઈ જાઓ હું બે આરામ કરું ઘડીક વાર તું હમણાં કઈ કથાનું કહેતો તો ને મને. હા જો અદે કથા હારી સમજાવી એવી સમજાવી એ બધું પહેલેથી એકડે એકથી બધું સમજાવતા હતા હા એમાં બા ઓલું એવું હતું તમને એક ખબર ઝીણકો તો વાત કરતો કઠિયારો જંગલમાં લાકડા લેવા ગયો હા ઈ હોતા ઈ એવું વાત આવી હતી? હા હે, જો બટા આપણે એક દી કથા રાખીશું. હા આપણે તમારી જ કથા કાંઈ માલતી હોય છે એ જ. આપણે કથા રાખવાની જરૂર છે છે જો છે હે છે. રોજે રોજ કથા છે હા આપણે નથી રાખ્યું બા એમ નહીં, હું મેં એને કાંઈ કીધું તરત મને ધક્કો મારી દીધો, જોયું તે? ના હું જોયો મારા આંખોથી ધક્કો નથી માર્યો હા. એમ કીધું આમ બેહો અને સેજા મટાડ્યા તમને મોઢેથી કહેવાય કાંઈ આમ ધક્કો મારો, હું કાંઈક વસ્તુ છું કે ધક્કો મારી દેવાનો મને? એટલે એવું વસ્તુની ક્યાં વાત છે તું તાર બાપનો જ છે ને, આમ, એ મને ખબર જ છે બધી. હા હા, છે જ નહીં, છે જ નહીં. અને નો જોવો જોઈએ આવામાં, મગજ હોય તોય કામ નો કરે, માર બાપ કામ નો કરે. કાંઈ વાંધો નહીં હવે ન બોલતા આ નહીં બોલું, શાંતિ રાખજો મારે કાંઈ બોલવું જ નથી. શાંતિ રાખો એમ કહું છું હા કેવી તીખી બનાવી હતી કા? મારે તો હે ને જો આમ હે ને કાંઈ તીખું લાગે ને ઝીણકા આમ કાન બંધ કરી દે ને એટલે તીખાશ ઓછી થઈ જાય. એ એવું તીખું ખામાં અત્યારથી. તું મારી વાત સાંભળ ને મારે જવું છે મારા ભાઈબંધના પ્રસંગમાં હા ઓલો ગાયા ચેન મને કાઢ દે એટલે ચેન પહેરી લઉં અને હું મારો વ્યવહાર પૂરો કરી આવું જા તો તમે કાઢતા હો જાઓ. તું જા ને પણ તમે કાઢ લેતા હો તો. હા લઈ જાઉં છું શાંતિ રહે ના, ચેન તો નથી અહીંયા. કા નથી ઓલું જે બોક્સ નથી આપણે બધું હોનું રાખી હા. એમાં ચેન જ નથી તમારો ચેન નથી ને મારી 3 વીંટી નથી. હવે શું કરવાનું છે? તું સીધી રીતે હરખું ધ્યાન રાખતી જા ઘરમાં મને બધી ખબર પડે છે હું કઈ ઝીણકી તો તમે નથી. જોઈ લ્યો ને પણ ધ્યાન રાખતી જા એટલે. પણ તું મારી પર કા વળકા ભરસ તો હું કઈ નથી લઈને બધી ભાગી જાતી કે. હે અરે આ સોટી છે જો તમારે સોટી છે જો ઝીણકા હા છે ના નથી બધા વાળ હરખા હે હા હે? મને નથી ખબર પડતી તારી હું છઠ્ઠી જાણું તું કી માયલી ની હો ને અરે તમારે કહેવાનો મતલબ શું થાય છે? કેવો મતલબ શું થાય એટલે સમજે શું તારા મન તમે હાથ નો બતાય બા વારીને થઈ ગયો ગઈ આ જો તમારા દીકરા મારા ઉપર હાથ ઉપાડે છે. એ મને બધી ખબર છે હવારે વીટી વઈ ગઈ અત્યારે શેન વઈ ગયો આ બધુંય તારા બાપની ઘરે દેવાસ મને ખબર છે તારો બાપ ભિખારી છે હાય હાય હું બોલા તું તને કઈ ભાન પડે છે તમને ખબર છે વાતની શું થયું? બા હવારમાં મેં વીટી ખોઈ નાખી એને તઈ મારે અત્યારે પ્રસંગમાં જાવું મારો હોનાનો શેન રહ્યો નથી બે તોલાનો હે યાદ પડ્યો છે તો મારા બાપનું નામ લે બા. મારા બાપે કોઈ દી તમારી પાસે કાઈ નથી માંગ્યું. હવે બંધ થઈ જાય મને બધી ખબર પડે છે ઘડીક થાય તો રૂમમાં કરે રૂમમાંથી બહાર નીકળીને સીધે આમ ઊભા પડી ગયા બહાર વઈ જાય શું હવે હવે તું બંધ થા બુદ્ધિના બળદિયા હવે તમે ગાવા દો ને હવે વાતો કરો એ ઓળખું તને તો બા, મને એવું હું કામ કરે બા? એ રહોડું હે. એના બાપ ઉપર તો આવા ઇલ્ઝામ મૂકે તને ખબર છે એનો બાપ છે ને પૈસાથી ગરીબ છે પણ દિલથી અમીર છે ને ઈમાનદાર છે ઈમાનદાર તો આ વસ્તુ જાય છે ક્યાં ઘરમાં મને આની પર પૂરી શંકા છે તો એવું ક્યાંય અમારા બાપે તમારી વસ્તુ લઈને કઈ કરી લીધું નવું તો તમે એનું નામ લ્યો. કા ન્યા કઈ છે આ હે બોલ ને. ઓય! મને એટલે કહે છે આવી જા તું એના ભેગો જ છો તમારો તમે મનલો હતા શાંતિ રાખજો શાંતિ રાખજે અને એના તને તું આમ બુદ્ધિના બળદિયા તે તારા લગ્ન થતા હતા ને તેથી એ માણસે મને ઈમાનદારીથી કીધું હતું શું કે ભાઈ જો મારી પૈસા ઘરની નબળી છે ભાઈ સાહેબ તેજીને જમણવારનો ખર્ચો છે ને આ તારા બાપે દીધો હતો એ પ્રેમથી અને એની ઇજ્જત કરીને અને તું એને એમ કે આને તું એમ કે આ વહુને બિચારીને કે તારા બાપને દી આવી ન્યાજ દી આવે આ બધી ત્રણ વીટી વઈ ગઈ કોના સેન વઈ ગયો સમજવું હું પણ મારા બાપનું નામ હું કામ લ્યો? ઈ કેદી ઉંમરે માંગવા આવ્યા તમારી પાસે? કાઈ વાંધો નહીં તું તારું ઉપાધિ આ તો એને એમ કે ઘરમાં પારકીયા એક જ છે ને, આપણે પારકી વ્યક્તિનું નામ લઈ લઈ. તું હાલ ને ઘરમાં તારું કામ છે હાલ ના બા ને કયો ને બા. એ હાજરી રહેજો ઘરમાં આગળ રાખજે
હાલો હું ચા મૂકીને આવું હમણાં હો. ચા. આ જાઓ આજની તારીખમાં 2 વસ્તુ ઘરમાંથી ઓછી થઈ એમાં જરૂર કંઈક રહસ્ય લાગે છે પણ છે ને એ શું છે વાત એ હું જાણીને જ રહીશ. બા એ બા 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 હા હા બેટા બોલો ને અહીંયા નથી જવાની હો. આજે નથી જવાની કાલે નથી જવાની બસ શું થયું પણ મને કે તો ખરી તમારે જવાનું હશે હાલ ડોમાં છાની હું હવે નહીં જાઉં અહીંયા ના એવું એવું ન કરાય હાલ અંદર હાલ હાલ કા બેટા બાપુજી કેમ છો? ક્યારે આવી? બસ હમણાં આવી બાપુજી. બેસ ને. હાલો, ના હું જાઉં મારે કામ છે થોડુંક અરે પણ હવે હા જમીન જાજે ને આરામથી. ના ના પછી હું આવું મારે કામ છે થોડુંક બા હું જાઉં હો. હા પણ મારી વાત સાંભળ બેટા હા બા ઘરે બધા મજામાં છે ને? બધા મજામાં છો એક બાપુ મિનિટ, પછી આવું એક મિનિટ, આ પછી આવું મારે કામ છે એક થોડુંક મિનિટ બેટા એક મિનિટ બેટા બધા હાથમાં શું છે? કાઈ નથી બાપુજી તો બેટા બેટા ના ના કાઈ નથી બાપુજી આવા ધંધા કરો છો હે? દીકરીને આ રીતે દેવાનું હોય? ઘરમાં ભગેડીને કીધું હોત, વહુને કીધું હોત, મને કીધું હોત કે તકલીફમાં છે તમે કઈ ના પાડવાના હતા? તારા આવા કાળા કરતૂતો છે ને તને 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 ખબર નથી તારા દીકરાના સંસારમાં તે કેવી આગ લગાડી? બાપુજી બાનો કાઈ વાત નથી કઈ વાક નથી. ના ઓલો ભગેડી તારા જેવો બુદ્ધિનો બળદિયો ઓરે બિચારી વહુ ઉપર કારણ વગરની શંકા કરે. ઓલો ઈમાનદાર મારા વેવાય એની ઉપર આક્ષેપો મૂકે છે. આવા ધંધા કરે? અને આ ઓલી 3 વીટી ભગેડીનો ચેન આ બધા વ્યા ગયા ત્યાં તારી દીકરીને દીધા હતા? હા બેટા સાચું બોલ શું હતું? હા બાપુજી બાય મને હાઈ પાતા બાપુજી બાન ભાણો નહીં તો શું કરું? પૂજા કરું એને આવા કાળા કરતું જ જોઈને. અરે આ દીકરીનું ઘર સાચવવા માટે તું તારા હગા દીકરાનું ઘર ભાંગવા બેઠી હતી. પણ બાપુજી મને એટલો પ્રેમ કરે કે મારી મજબૂરી જોઈ ના હેગા એટલે મને પ્રેમ તને બધાય કરે. કરતા હતા. સાંભળ હું કરું તું મારી દીકરી જો ભગડી તારો ભાઈ છે કૃષ્ણા તારી ભાભી છે બધાય તને ચાહે છે પણ આ રીતના ચોરી છુપીથી દેવાનું અને આ બીજા ઉપર જાય સાચી વાત છે બાપુજી હવે બાને માફ કરી દે અને મારી કઈ લીધે માફ ન આવું થાય. ભગડી હા ભગડી હાલો કાંઈ અહીં આવો બેટા. આખો કાફલો ભેગો થયો હા, તમે આવો બેટા અહીંયા. આવો આવો વધાવો લાઈનમાં આ જો આ તો તારી મને કાળા કરતો કા હલો દીકરીનું ઘર સાચવવા માટે આ તારો સંસાર ભાંગવા બેઠી હતી. હાય હાય તો રોવો કા એટલે હે હું ઈ મને કે ને આ જો આ ચોરી છુપીથી પૈસા દેતી હતી ઓલો સોનાનો ચેન દઈ દીધો 3 વીટી દઈ દીધી. હે બા હાય હે એટલે કે સોની બજારમાં ભંગાઈ આવ્યા તો કેમ દઈ દીધું બેન ને કા એને જરૂર હતી એટલે બા કઈને તો દેવાય ને અમે આમ કઈ આમ અધર મોઢું રાખીને બોલો એને જરૂર હતી તો મને એમ કીધું હોત તમે કે બેટા ભગલા બેન ને જરૂર છે તો હું ના પાડત એને દેવાની. આવું હંતાડીને શું કામ દ્યો હો? આ તમારા હિસાબે મારે મારી બાયડીએ માથાકૂટ થઈ પડી મારા હારા ઉપર બિચારા ઉપર શંકા નખાઈ ગઈ આ તમારા હિસાબે. આ તો ઠીક છે તમે બાપુજી જોઈ ગયા નકર મારી જિંદગીમાં તો આ ભૂસું ભરાઈ જાત ને રહી જાત ને. અને હું કાઢલો બાયડી વિલન થઈ જાત ને. અત્યારે અડધી પોણી કલાક થી આ લવારી કરે મને એટલા ધબા મારી લીધા તમે આવું કરો પાછા ઊભા હો તોય બોલતા નથી કે હું આવું કરું છું અને તારે તો કહેવાય ને કે ભાઈ મારે બધી વસ્તુની જરૂર છે આવું છે સાનમુનું ભાઈના ઘરમાંથી લઈ જવાય હે? ભૂલ થઈ ગઈ ભાઈ હવે માફ કરી દે કોઈ આવું નહીં કરું મને માફ કરી દે બેટા અરે બા હું ભૂલ થઈ ગઈ આવી રીતે હાવ ન હોય જેથી તમે નણંદબાના લગ્ન કરતા હતા તે દિવસે તમને 10 જગ્યાએથી મારા કુટુંબમાંથી કેવડાવ્યું હતું કે જોજો ઈ છોકરાવાળા હારા નથી છોકરાવાળા હારા નથી પણ હગાવાળા કહેતા હતા કે જટ દીકરીને પરણાવો એટલે હાથે કરીને દીકરીને કૂવામાં નાખી દીધી આ બધું તમારા કારણે ગામ વાતો કરતું તમારી દીકરી સાંભળી હે ગમે એ ઠેકાણું જણે ગોતીને દઈ દ્યો આ દઈ દીધી છેલ્લે અમારે ભોગવવું પડ્યું ને. હવે પાછો આ હું એક ભાવમાં બે ભાવ કરવાના અરે ભલેના હગાવાલા ગમે ઈ કહેતા હોય આપણે તો આપણી દીકરીને જોઈ કાઢવીને જ દેવાય કે ખખે બે ટાઈમનો રોટલો મળવો જોઈએ ગોઠણ સુધીનો રૂપિયો હોવો જોઈએ તો દીકરીને દેવાય બાકી દીકરીને આવી રીતે દ્યો ને તો
મોટો બડબડિયો હતો બેટા. અને હું હવે તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે બેનને ગમે એ વસ્તુ જોતી હોય ને, મારા બાપુજી અથવા હું અથવા મારી ઘરવાળી આ 3 થી અજાણી રાખીને કાંઈ વસ્તુ મહેરબાની કરીને ન દેતા. અને જો આવી રીતે કરશો ને તો જિંદગીમાં તમારા ભગલાનું કોક દી ઘર ભાંગશે. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરફેટ કિશોરીને મસ્ત મજાનો અત્યારે જે સમાજમાં કિસ્સા બને છે એને લઈને કોન્સેપ્ટ લઈને આવ્યા છે. મારો આ વિડીયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ